ચાલે હર્ષિદ નામ રે ત્યાં હું ના બેડા પાર રે મારી માની છગન આ કંકોળો કોક વેણી જાય છે બોલો કંકોળો કોક વેણી જાય છે હાથમાં આવી જાય તો નોળ ભાજી નાખું હા ટેશન એમ જુદા કરી નાખું એવી રીતે સડીશ મને મચ્છો કહીને 3-4 વેલા હું કર્યા છે એ મોએ વેણી જાય છે નાના હાથમાં ખાલી એક વાર બધું સાફ કરીને આવી છે માર હું છે ખાવાનું ચાલુ થાય છે ઈ શું કરો છો ખાઈએ જે હાથ રાખું છું કંકોળોની અલે ખાવાની વસ્તુ લોકો ખાવા દે પણ હી હો આ બોલી જીબડો કાપી નાખે તારો એ રેડામ ભરવો તો હેડ જો એ કંકોડા મંકોડા તેલ લેવા જે મૂકોઈ ન અલે કંકોણ કંકોળ કોક તોડી જાય છે પણ ડોહા એ તો આ હું કા ઝઘડા હોધો છે એમ કહું છું ઝઘડા નહીં મારા વેલા છે મારા કંકોળો ખાવા ના દો અલે તમે તો ખાઈને ધરાઈ ગયા પણ કોકને તો ખાવા દો ઈ હું લેવાનું છે કેજો કોઈ નહીં વાત નહીં ઓમનો આમ મરી જશો હા મરી જતા લે હેડો ખાવાનું થઈ ગયું છે ખાઈ લ્યો અહીં તરત પાછો ઉપર છે અને મૂકો આ બધું નહીં આપણે કોઈ લોકો જો ઝઘડા કરવા ખાવા દો ને ઈ હું લઈ લેવાનું છે કોઈ તારા નોળ ભાજી નાખ્યો ખેર તમણે હેડે અમે ખાવાય નહીં મળે હા હેડ ન રેડો મારું બેટું સાલું છે એમ નહીં થતું એક તો શા પીવી છે ને શિખર ગેસ થઈ રહ્યો હું હમણાં પૂરાયો તો કમ્પ્લીટ છે ફટાભાઈ અલ્યા શંકરભાઈ શું કરો છો રોધો છો કુ અલ્યા ભાઈ રોતતો નહીં સા પીવો તો તે ગેસ હળગાતો તો સઘડી સાલું નહીં થતી કયો ચો જી આયા હું ખેતરમાં ગયો તો તે નતા તે 2-3 વેલા ફેર્યા તે વળી આ 500 જેટલો કંકોળો નીકળ્યો કંકોળો તાણી તે ના હોય તો મને થોડો આવતા જો યાર 500 છે પર તમારું ના થાય કે મારું ના થાય આટલો ભાગમાં આવું યાર તમે એકલા યાર આ જતું રહેવાય મને ફોન બંધ કર્યો હોય તો હું ના આવું વેણવા એકલો શો જ્યો તો હું ખેતરમાં જ્યો તો ને વેલા દેખો ના એટલે હું કીધું લાઈને થોડો વેણી લો મારે રાતી શાક થઈ જાય થોડું એકલો મને કંકોળો તો શાર નો હોભળ્યો છે પણ શું કંકોળો જ કોઈ આવતું નહીં ગયો વાત સાચી છે પણ હોવો તો જો કે બધો તોડી લો છે પણ પૂંપરા જેનો તોડી લીધી તે એક કામ કરો બે સા મેલું ના મોડું થાય છે ઘેર જવું છે જેવું આવડે એવું મેલું ના યાર આપણે શું એ ચાઇની હા સર સારું તાને આવજો હા સારું મારી માની છોકન મારો છોકરો કહેતો હતો કે મારા હાહરીમાં તો કંકોળોના ઘણા વેલા છે અને અમારા વેવાઈની વાડીએ પાછા વેલા તો હ અને પાછું 100 માં આવું છે તો પોગર્યા કશો વાંધો નહીં કંકોળો લેતોય આવું અને વેવાઈની ખબર કરતોય આવું ડોસી કે તમને કંકોળો ના જડ ગોમમાં નીકળી લાવો એટલે ગોમમાં લાવો તો હવે હેતરમ વેણવાનો હોય આટલો થયો છે ને અહીંથી થોડો લઈ લો અલ્યા તારી હોય તો લુંબેન ઝુંબે વળગ્યો છે કોઈને જોવા નહીં લાગતો વેલો હા ઓહ ડિબ્બા છે લ્યા હે ઓહ ગણો જી લ્યા કિલો ઉપર થઈ જાય બજારનો 200 રૂપિયા કિલો મળે છે ના કરતી આ મફતનો ના ખાય લ્યા ફૂદડા છે લ્યા ફૂદડા લઈ તો ફોજો બનાવીએ રાતી વળી અને કંકોળોનું કાલ બપોરે બનાવું ખાવું પડે ભાઈ સોમાં આવું તો બધું આવું ખાઈએ તાણે જ મેળા આવા તાણ ખાવાય ખુશી લેવું હેતું જઈને આવું ઈ ચોટણ ઘરમાં એ ખાધું છે તો આમ પડી રહ્યો ઘરમાં થોડી વાર આરામ કરો પેલા બધા કંકોરો વેણી જાય શીખો લોકો એ કંકોડો કોકનો જીવ લે છે તમે પડતી ને ખોટી હેરાન કરું છું અલે પણ વાર તો ખાઈ લે અલે કૂતરું હે પડી ગયો ના ઉભા એ સમતાવું છે હું થી બોલે ગજબ થઈ ગયો હું થઈ ગયો ગજબ થઈ ગયો ગજબ થઈ ગયો રમણ ભમણ રવાયો થઈ ગયો તમારા ખેતરમાં કંકોડી સમ કંકોડી એ તું તો વેણવા નતો જો ને ના મેં વાગવા હું વેણતો હું કંકુર વેણા થા મેઠો બા કિલો જેટલો વેણી ભેગો કર્યા છે તું જાતા લે તું અહીંથી જાજે બધું કઈ કન ઝઘડા કરાવવા આવું છું જા ઉપર તું બન તને ખબર ના પડે પણ દોહા વેણી જો તો વેણવા દે ને પણ હું કરવાનો છે ઈના એનો આ તો પહોળો ના બાજી નાખો ને તો મારો ના વાખો નહીં ભલે વેણી છે પણ વેલા પેલા બધું ચાપ તોડી નાખે હું અરે તું તાર દાંત લઈ વેણ જઈથી દોહા કે હું તો પાડત કે મારલો ના તો વદરાજી વાસી વાંચો ને હોણી આપો છું તું અમન સોર કરવાના તાન આ બધું ના કેવાનું ઝઘડા થશે તું જાય ઈકન અને આ ડોહલો નહીં ઠારે એવો
કંકોડો કરીશી. એ તો કોકને ખાવાની વસ્તુ એ ના ખાવા દી. ત્રાસ છો. આટલા તો થયા છે હવે એક અંદર કંકોળું છે લઈ લે આજે મોટો ઢીબ્બો છે હવે પાછું નશેતર પાછું પેલું આવશે ને એટલે પાકી જશે પાછું એના કરતી જ્યાં હા કંધીર છે ચાટ! શું કરે છે વાઘુભાઈ શું કરે છે આ તારા ભાઈ કેમ કરવા આવ્યો છે લ્યા? તું આ રોજ કોક વેણી જાય છે રોજ કોક વેણી જાય છે તું જ ચોર છે અલ્યા ભાઈ વાઘુભાઈ ભાઈ બંને મારા મારા ભાઈ બંને જવું કટ કટ કંકોડો નહીં, થોડો જ લીધો છે પણ હમણાં ભરાય બે હમણાં અલ્યા થોડો થયો છે અને કડી કરી દો હે ને અલ્યા વેલા છાપ તોડ્યા શરમ વગર ના કેસ કરે તો જલમો તો તોડે તું એ એટલે ખાવાની વસ્તુ છે આવું યાર કર્યું છે આવું કર્યું છે અને મેં નહીં તોડી ભાઈ આ તો શીખે કોને તોડી મને ખબર નહીં હું તો હાલ આવ્યો છું ભાઈ જતો રે ભાઈ તું લાવ કેટલો હાલો છો ના મળે અને કદી વગર પગ ના મેલતો કે લાકડીઓ મિલે બોડામાં અલ્યા ભાઈ બંધો ને યાર ના હાલ હમણાં ભૂડું ફોડી નાખે હમણાં હાલ હમણાં કદી જિંદગીમાં ના આવતો પગ ના મેલતો હોય કાના હું જ તું જતો રહે. ચાલો મારી ના મળે લાવ કે લે એ લઈ જા વગાડ દેજી એ તો નહીં પેલું એ છે પટુળું છે તમે લાવજો અડજો લાવો ના મળે પેલી તો લાવો પેલી ના મળે કશું નહીં મળે તો તરત માર ખાઈ કશું વાંધો નહીં હેડો જતા રહી હો ના હાલવી થેલી વાંધો નહીં કંકોળા નહીં લેવો થેલી રાખો હેડો હા હા એ સાપ તોડી નાખ્યું મને ભમણ કરી નાખ્યું હા હોય બે હું થવા તો વેવાઈ ઓ વેવાઈ કાટોજી હોવા તો જા વાઘુજી તાણે એ તો ખેતરમાં જ્યાં છે. હા ખેતરમાં જ્યાં છે. સાર વાટવા જશે કું એ ના એમને જ્યાં છે આવી હું બોલાતા આવું બેહો. તે ના હોય તો હું અહીંયા આવું અંગાજી ના તમે બેહો શાંતિથી આ પાણી ને એવું પીઓ લે. હું બોલાઈને આવું. આ તો જલ્દી પછી આવજો તાણ હો બોલે એ હા. વેવાઈ આવે એટલે બે જણા જે પછી ખેતરમાં અને વેવાઈને જ કહેવું છે કે ના હોય તો 2 કિલો કંકોળો મને વેણી આલો અને વધારો તો વધારે લેતો હતો આબા એ જિંદગીમાં આટલી ઉંમરે કોઈને મારું અપમાન નહીં કર્યું ને આ વાઘાઈ મારું અપમાન કર્યું કંકોળો માટે મેઠાબા અલ્યા બોલો બેટા શું જી આયા અલ્યા હવે હું કેવું કે મારે આબરૂ જઈ જાત તો કેમ કોઈ લડ્યા કું ગમમાં લડા નહીં લે ખાવાની વસ્તુમાં લોકોએ મને અપમાન કર્યું છે બોલ એ ખાવાની વસ્તુમાં મારી અપમાન થયું બોલ ખાવાની વસ્તુ ના પાડી દીધી તમે તાણે લે અત્યારે આ સોમાવું ચાલે છે બેટા ઓવા તે વાળી આ કંકોળોની સિઝન ચાલે છે મૂકું થોડા ખાઈએ તે પેલા વાઘુબા નહીં હા તેમાં જે હોને એતરમાં વેલા હતા કંકોળાના હા તે બધું વેણતો તે મને જેમ તેમ બોલે મારે અપમાન કર્યું મારું કે મેઠિયા જતો ફોટાળ કે લાકડી મેલ્યો જોજે બેટા આ જમાનો છે પણ એ કંકોળામાં હું સોમાનો તો ઘણી વાળી કંકોળા ઉગ્યું છું અને એમાં તમે ના પાડી અરે ના પાડી તો હારું પણ અપમાન કર્યું મારું મારી થેલી બધું લઈ લીધું કંકોળો વેણેલો લઈ લીધો કે વાગવાને એવું ના કરાય ખરેખર અમે 4 કંકોળો તમે વેણ્યા હું વેણ્યો હ એ કશો વાંધો નહીં, એ તો કહેવત નહીં કે ધૂળની જરૂર પડે કોક દાળ મારી જરૂર પડે તાણીઓની ખબર છે જો હા કોઈ ડખો થાય કે કોઈ થાય ને તાણે ખબર છે ઈવન એ તો સાચી વાત છો મેડમ એટલે આમ મારો ભાઈ બંધ પણ લગીનનું નહીં રાખતો બોલો પણ એમાં થોડી તો શરમ દળવી પડે કે પોર તો ફેરથી કંકોળો ઉગવાનો છે અમે બે દા શેરી પાસે બેસી કશો વાંધો નહીં, હું તો ગોમન લાઈન ખાયો પણ એના અંગાથી સંબંધ નહીં રાખવા ભાઈ બની પટ્ટી એ વાત સાચી કરી હો હા ભાઈ બની પટ્ટી આવું જઈ કર્યું હો. કને કરીશ ને કને નહીં કરી એ તો મને ખબર છે જોયું ને હું જ રોજ કંકોળે બેને આવતો હતો આજ મેઠાબાન પકડાયા ઓમ દલે આવો થિન્ના ને કરતો તારો પહોળો ભાઈ ના છે ખબર નહીં હજી આ બધા વેલા તોડી નાખ્યા ને ખાવું જ નહીં હોય થી આખો દાડો રાતે જ જવાનું એક તો પોણી તરસ લાગી છે પાછી હું ઉપર એવું છું મરી જઈએ હું તો હા લે હેડો કે ઘેર હેડો તું જાન સોની મોની હોય છે કઈ ઢોલ મેલે તો દાઢું બાઢું પા વેરી નાખ્યું તારું હમણાં હાલ હમણાં લે હેડો કહો આમ ઘેર હેડો ને ઓ જાય ઓ તું શાંતિથી આ ખાઈ લીધું છે હવે મારે કશું કોમ નહીં શાંતિથી બે હવાનું રાખો હાલો કંકોડમ લોકો જોડે વેર હું કા કરવી પડે પણ આપણે એમ કહું છું હેડો કઈ એ તો ઉગી છે તો હવે લોકો ખોય હવે ખાવાની જે વસ્તુ છે તે આ ઠેલી ગયા લઈ જા આ ઠેલી કુની છે તાન મેં અઠિયાન સોબર તોડી નાખ્યો મેં અઠિયું
વેલા બેલા તોડતો શું કહેશો સાચું કહેશો તમે મારી માની છોકન ખોટું બોલું અરે ડોહા આમ લોકો જોડે ઝઘડા ના કરજો તને મેલી શકે ટીવી હમણાં હાલ તોડું એ હેડજો ઘેર પેલા વેવાઈ આયા છે હેડો કેવું વેવાઈ અલે આપણે વેવાઈ આયા છે ઘેર એ નવરો થી તો કોમો તો મુકાઈ ડોહા હોપી જશે ને કોક તો હમણાં આબરૂની કોણી થઈ જશે હમણાં ઊભા થો કા હેડો ઈ લોકો જોડે ઝઘડા કરે પેલા મહેમાન ઘેર આવીને બેહે છે હો આયા એ કોમો તો મુકાઈ આ બધું વેલા બેલા તૂટી જાય મારા બધું શાપ ડોહા વેવાઈને એવું ના કહેવાય શું કહેવાય તાર લે હેડજો હેડો ઘેર અલે આ તું રોય પીધો ને વેવાઈ ને તાય અમને ટાઈમ મળે છે શાંતિથી શિયાળામાં આવ્યો હોય તો અલે એવું ના કહેવાય પણ ઈવન કોઈ ખબર છે ને હમણાં તું કે છે આ ઈવન વેવાઈ ના બોધા તો મિલતી જ નહીં બોધાના મિલતી કમળા થોડું ફોડી ના છે આખું દાડો બસ એક જ વાત ભોળો જ ફોડવા બસ પેલા થયા છો તમે જન્મ જ લોકોને ભોળા ફોડવા પેદા લીધો છે તમે કોઈ લે હેડો એક માતાજી કંકોડો કોક નિવાસરી ચોપો આવો ને નાલા મને બંધા કોણ આવડે હાલ આવડે ધોઈ જવું છે હેડો બોડું ફોડી નાખે હમણાં હાલ એ માતાજી જે કન હેલો તોરા કંકોડો તોરા તું જજે ના ઘેર હેડ હેડ લે હેડો તું આગળ થા તું આગળ થા અને એ વેવાઈને હું ગમે તેમ ના બોલતા એ કંકોડોની વાત જ સાઈડમાં રાખજો ઝઘડા ખાલી ખોટા ઈવન સંભળાવા લે હેડ દેવાઈ હાલ નહીં આવી નાથી મને જ હેતમ જવા દે ઘરે આડું કર્યા વગર તો દેવાનું તો અમારે નેકળી ગયો શીખર શી ફોનમાં ફરવું તે ઘરે વાગતો નહીં એ આવો અરે આ વેવાઈ આવો હું એ હેતમાં જ આવવાનું કરતો હતો એવું હોવા બરાબર હા મજા રામ રામ હો ભાઈ ભૂલી જાય પાછું કૂતરું કોઈ હવા પડ્યું છે ના 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 એમ નામ ના તો એમ નામ પૂંઠો વાળો છો કેટલા હોય એટલે એટલું સાડીઓ ચાલ લઈ દો છે કે ઓવા ઓવા એટલી રહેવા દો કે હવે વધારે સારું હોય તો બારો વાટી જાય કે વધારે તો શું થયું હોય કેવું શાંતિ છે કે હા શાંતિ કપા બાપા સોપ્યા હા એક વીઘો કર્યા છે ડોસી ચા મેલ છે વેરા કાબી ચાલો હું ભારે એ તો ઓટોમાં આવીને આવું હો તબી હો કે ના તો હું આવું તમારે આવું હતા ઓ ફરતાઈએ કે પગ છૂટો થાય કે ત્યાં કેવું વાંધો છે અમે આવીએ બે દિવસ ને હેતમ ઓટો મારવો હા બાપા ઓટો મારતાઈએ કે ચા બનાવો સા બનાવો મિલી જલ્દી હેડજો ને ઠંડી થઈ જશે ડોશી કહે છે તમે સાર લાવો સાર તમારે નખવાની કાલ ઉઠીને મને લાગે છે ભેહો દોવરાવશે મને બોલો બધું મારે કામ કરવાનું અરે કિરણ બેટા શું કરો છો તને હું દેખાય મારું તો સારું નાખો એવું દેખાય છે. બસ ઓછી દેખાય ખરું તાણ ભાઈ હું છે તમારે સારું છે ભાઈ એક્ટિવા લઈને ફરવું છે જોન તો પણ બીજું હું શું કહેતો હતો શું કહેતો? તમારા ખેતરમાં કંકોળો મંકોળો હોય તો ખબર આવું છે હા હા. શું કીધું કંકોળો તમારા ખેતરમાં આવી સારમાં તો વેલા હારા હોય ને એટલે હું તને કંકોળો ખવડાવ્યું હા અમારે શું ખેતર છે આ તો તમારા ખેતરમાં હોય તો વળી હમ. એટલે કંકોળો ખવડાવો બોલ્યો બોલ્યો હવે બોલતો ના ભાઈ હો નકર કંકોળા બાબતનો મને નોમ લે ને એટલે મારું મગજ પડી જાય છે ભાઈ હો એટલે જો આ તું નેનો છોકરો છે એટલે વધારાને મારે તને કશું કેવું નહીં મને વાત મળી હતી કે મેઠાબાના ખેતરમાં કંકોળોના વેલા વધારે છે એટલા માગું છું એટલે કંકોળો કશું નહીં યાર તમારે ખવડાવવા પડો છે એ કયો ને ના ખવડાવ તો કોઈ ના એ શું એટલે તું જા ભાઈ નહીં મારા કંકોળા બાબતે મારા મગજ પડી જાય છે કોક નોમ લે એટલે હો તમે તે તારા મત નહીં ખાઓ અમે ખેતરમાંથી બજારમાંથી લાવશું ખાવ સે રીતે સમજાવવાનો નહીં સે રીતે સમજાવવાનો કે કંકોળા ની તો મારા ઝઘડા થયા છે મારા ખેતરમાં કંકોળો હું બીજોને વેણવા જાઉં ખેતરમાં વાઘા તું કોક ડાળો જો તારો શું ચાલે શાંતિ બીજી હા શાંતિ તમારા ગાત સારા પોગડી ગયા છે ઓ ચોમાસાના ઓ કમ્પ્લીટ કમ્પ્લીટ વેવાઈ હા તમારા કંકોળોના વેલા જબડા છો જબરદસ્ત આપણે ચો બેહીએ ને ચો એ ભાઈ ચો બેહીએ ઓબળ્યું બરાબર હું જોઈ લઉં કંકોળો આવ્યો જ નહીં આ તો હજી વાર છે અરે આ હું તમે ફેંકતા જ નહીં આમાં ડિબ્બા નડતો તો પાછી આવી જશું જો કા ના એ છે તા પારું બધા પેલા કોક કાઢ છે એરું બેરું હા, ભાઈ, જબરો. ભાઈ એરો ઘણો છો મો અલ્યા એરો આવું કોક મને ખબર નહીં એરો આવું હોય અલ્યા વેવાઈ હું ફટ કરતા વેણ જો હું ખંજે અલ્યા જોવા કે મને પાછી જશે ને એ બધો બગડી જશે કે હાથે ડંખ માર્યો ને તો ઝેર સડી જાય તમારે મેં જીલોડા મેઠો આવ્યો છે ને લોણો છે હોવે
વેલા તોરો નહીં. હા વેલા ના તોરો. એટલે આને કેવું પડે માની શકો તો કંકોળો નહીં ઓગળ્યો. હા એ ભાઈ હાલ કંકોળો છે ને રહ્યો બધો વેસી કર્યા હોય ને તો ઝેર સડી જાય. એ ભાઈ હા આ બતાવો એક વાત. બરાબર થોડો બે ભાઈ એ ભાઈ વાત કહું. અલ્યા ઉભા રહો કે આવો કબા દાજો વેલા તોરા ને વેલા તોરા પોર ના આવે. ના વેલા ને કંકોળો હા બીજા શું છે વેલા થોડા જે શાક બનાવી આપણે તઈ ખાઈ લો. એ નહીં હા. બીજા આપણે તમારે હેતમ વેલા હોય ચાલો કીથી સોય ને આ એક જ વેલું છે. અમારું તો થોડો આપણા વહીવટ આવ્યો છું કે એટલે પાછો આળોજી પાડી પૂછ્યું કે લાવ કંકોળો લાવ્યો તો વેવાઈને અહીંથી તો હાલવા થોડો જોક મોટી લાવ લઈ લો. ના હું લઈ રહ્યો હા મને થાક નહીં લાગે સાફ કરી દીધું બધું. એ ભાઈ હા ચાલો ચા તૈયાર થઈ ગયો. ચા પીવા બાપડો ચા થઈ ગયા. ચા વેવાઈ હા. હવે શું છે ચા તો હું નહીં ખાસ પીતો મને ડાયાબિટીસ જેવું છે કે એટલે હવે હું ઘેર નીકળું ડાયરેક્ટ હવે ડાયરેક્ટ હવે ઘેર તો પછી આવશું વેવાની બે જણા આવશું તમારી ઈચ્છા. હાલ્યો આવ જો સારું કેડો ને એ અચ્છા જતો રહો જવા તું મારી માની છોકરી યુર કંકોળો જ વેણવા આવ્યો હતો. આ કશું એમને નહોતો આવ્યો પણ નાયા છે રીતના પાવે બીજો વાત તો લાકડીઓ બોડા મેળવાની હતી પણ હવે એ ભાઈને શું બોલે સાપ વેણી ગયા. એ ભાઈ અહીં કંકોળો વેણી ગયા છે. અમે તો કોઈ નહોતો વેણવા દેતો. અને મિત્રો આ તો ખાવાની વસ્તુ છે. કંકોળો તો મારા જેવા ના થતા જે વેણવા લઈ જાય વેણવા દેજો. ઝઘડા બગડા કરતા નહીં. કંકોળો ખાવાનું છે એટલે કોઈનું પેટ ભરાય તો વળી એના આશીર્વાદ મળે. વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી. અમારી દુબળી આવી